ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આજે આપણે વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમ પર આધારિત એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ 1.11 જુઓ. શું કહે છે કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX, EY અને EZ આપેલા છે. બરાબર, એટલે આકૃતિ તમને આપી દીધેલી છે. એમાં x દિશામાંનો ઘટક EX અને એનું મૂલ્ય આપ્યું છે આલ્ફા ઇન્ટુ x રેઝ ટુ 1/2. એ જ રીતે y દિશામાંનો ઘટક EY અને z દિશામાંનો ઘટક EZ છે. પણ જુઓ, y દિશામાં અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળશે? તો કે x દિશામાં, કારણ કે x ઘટક આપેલો છે આપણને. બરાબર, તો આના ઉપરથી એક વાત નક્કી થઈ ગઈ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. બરાબર, અને આ x દિશામાંનો ઘટક EX બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 છે. બરાબર, અને y અને z ઘટકો શૂન્ય છે, એટલે EY બરાબર 0 અને EZ બરાબર પણ 0 થશે. એટલે આ દિશામાં નથી, આ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે. ક્લિયર? ઓકે. જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ, એટલે આલ્ફાની કિંમત આપેલી છે. આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2. બરાબર, આટલું આપેલું છે. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને બી ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરવાની છે. અને આ ઘનની જે બાજુ છે એનું મૂલ્ય આપેલું છે 0.1 મીટર. એટલે અહીંયા એની કિંમત આપેલી છે 0.1 મીટર. હવે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એટલે કે x અક્ષની દિશામાં છે, તો પહેલાં તો આ ઘનમાંથી પસાર થતું અથવા તો ઘનમાંથી જે ફ્લક્સ મળે છે, ઘન સાથે જે ફ્લક્સ સંકળાય છે, એ પહેલાં આપણે શોધી કાઢીએ. તો જુઓ, એ તો હવે અહીંયા બને કહેવું પહેલાં તમે કે આ જે ઘન મૂકેલો છે આ પ્રમાણે, તો વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય, એટલે કે x અક્ષની દિશામાં હોય, તો આ ઘનના 6 પૃષ્ઠો હોય. તો 6 પૃષ્ઠોમાંથી આ જે 1 અને 2, આ જે લાલ બોર્ડરથી મેં પૃષ્ઠ દર્શાવેલા છે, પૃષ્ઠ 1 અને 2, પહેલાં તો ઘનને કેટલા પૃષ્ઠ હોય? 6 પૃષ્ઠ હોય. બરાબર, તો આ 6 પૃષ્ઠમાંથી આ 2 પૃષ્ઠો સાથે ફ્લક્સ સંકળાશે, કારણ કે આ પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 ના પૃષ્ઠ સદિશો જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એટલે જુઓ, આ બીજા પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ આ દિશામાં થશે. ધારો કે આ પૃષ્ઠ 1 છે, તો પૃષ્ઠને આ બાજુનો સદિશ આ બાજુ હોય, પૃષ્ઠ 1નો સદિશ આ બાજુ હશે. આપણે એને ડેલ્ટા S1 કહી દઈએ, ડેલ્ટા S1. અને પૃષ્ઠ 2નો સદિશ આ બાજુ હશે, ડેલ્ટા S2 કહી દઈએ એને. બરાબર, હવે બાકીના જે 4 પૃષ્ઠ છે, જુઓ, આ 1, એની પાછળનું બીજું, આ બાજુનું ત્રીજું અને નીચેનું ચોથું. તો આ 4 પૃષ્ઠો જે છે એ 4 પૃષ્ઠો એ વિદ્યુત ક્ષેત્રને કેવા છે? બિલકુલ લંબ. એટલે કે એના પૃષ્ઠ સદિશો જે છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશને કેવા છે? લંબ. અને લંબ હોય તો cos 90, અને cos 90 તો ફ્લક્સ શૂન્ય. બરાબર, કારણ કે cos 90 ની વેલ્યુ 0 થાય તો ફ્લક્સ 0 થશે. ક્લિયર? તો આમ આ જે ઘન આપેલો છે એ ઘનના 6 પૃષ્ઠો પૈકી આપણને આ પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ મળશે. બાકીના 4 પૃષ્ઠો સાથે સંકળાયેલ ફ્લક્સ મળશે નહીં. ક્લિયર? ઓકે, તો એ વસ્તુ અહીંયા લખી દઈએ પહેલાં આપણે, બરાબર, કે અહીં ઘનના 6 પૃષ્ઠો પૈકી 2 પૃષ્ઠોના ક્ષેત્રફળ સદિશો, 2 પૃષ્ઠોના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે.
અને બાકીના 4 પૃષ્ઠો ના ક્ષેત્રફળ સદીશો વિદ્યુત ક્ષેત્રને લંબ છે. તેથી તે 4 પૃષ્ઠો સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. બરાબર? એ 4 પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થશે? શૂન્ય. તમે આ પ્રમાણે લખી દો કે દરેકને અલગ અલગથી ગણવાની જરૂર નથી. આ પ્રમાણે લખી દેવાનું. તો તમને 2 પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે, પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2. ક્લિયર? જો ટેક્સ્ટબુકની અંદર તમને આ પ્રમાણે છાયાંકિત કરેલું આપેલું હશે, મેં અહીંયા આગળ લાલ બોર્ડરથી બતાવેલું છે, એમાં આપણે પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 એવું નામ આપી દીધું આને. બોલો, ક્લિયર? ઓકે. હવે અહીં 2 પૃષ્ઠો સાથે સંકળાયેલ ફ્લક્સ મળશે એવું લખી દઈએ. 2 પૃષ્ઠો સાથે સંકળાયેલ ફ્લક્સ મળશે. ક્લિયર? પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2. પહેલાં આટલું તમે સ્નેપશોટ પાડી લો. બરાબર? કારણ કે આપણે થોડીક જરૂર પડશે એટલે રાખીએ છીએ અહીંયા આગળ, એટલે એ આપણે આ બાજુ ગણી દઈએ. અત્યારે આપણે આ કાઢી નાખીએ. જુઓ, તો એ જ ચાલુ છે. બરાબર? જો હવે આપણે એની ગણતરી કરી દઈએ કે 2 પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય. તો જુઓ આ એ. ચલો, તો પહેલાં આપણે પૃષ્ઠ એ સાથે સંકળાયેલું ફ્લક્સ લઈ લઈએ કે ભાઈ પૃષ્ઠ 1 સાથે સંકળાયેલ ફ્લક્સ, જેને આપણે φ1 કહી દઈએ. ફ્લક્સ φ1. ચલો અહીંયા લખીએ. ચલો અહીંયા જ લખીએ ફ્લક્સ φ1. તો φ1 બરાબર, ચલો સૂત્ર શું છે? E ડોટ ડેલ્ટા એસ. તો જો અહીંયા પૃષ્ઠ 1, તો પૃષ્ઠ 1 જે છે એનો પૃષ્ઠ સદિશ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર? તો ફ્લક્સ φ બરાબર, પહેલાં તો સૂત્ર લખી દઈએ કે ભાઈ સદિશ E ડોટ ડેલ્ટા એસ. આપણે S1 લીધો છે એટલે S1 કહી દઈએ. બરાબર? જો કે ક્ષેત્રફળ તો સમાન જ રહેશે. ક્લિયર? ઓકે. તો આને આ પ્રમાણે લખાય કે ફ્લક્સ φ1 બરાબર E ડેલ્ટા S1 cos થીટા. જો અહીંયા થીટા કેટલો? તો જુઓ, S1 આ દિશામાં છે, E આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો 180, પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો અહીંયા લખી દેવાનું કે અહીં થીટા બરાબર 180. બરાબર? ચલો હવે ક્ષેત્રફળ કેટલું? બરાબર? ડેલ્ટા એસ, S1 કહી દઈએ. તો ડેલ્ટા S1, તો બોલો A ઇન્ટુ A એટલે A સ્ક્વેર થશે, A સ્ક્વેર. બરાબર? અને વિદ્યુત ક્ષેત્ર E, જો x દિશામાં છે, તો x દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? આટલું છે, EX. આની જગ્યાએ તમે EX લખો તો પણ ચાલે. બરાબર છે? કારણ કે x દિશામાં જ મળે છે તમને. તો EX, અહીંયા EX બરાબર આલ્ફા x⁻² થશે. એટલે અહીંયા આગળ EX લખી દો. બરાબર? કારણ કે x દિશામાંનો ઘટક આપેલો છે. બરાબર? તો ચાલે. ધેરફોર φ1 બરાબર EX આલ્ફા x⁻² ઇન્ટુ, ચલો ડેલ્ટા S1 શું છે? A સ્ક્વેર ઇન્ટુ cos 180. બરાબર? હવે અહીંયા જુઓ તમે કે આ x જે છે, આ x એ શું દર્શાવે છે? તો અંતર દર્શાવે છે અહીંયાથી. તો જો આ x દિશામાંનું અંતર એટલે અહીંયાથી આ પૃષ્ઠ 1નું અંતર આટલું થશે, જે કેટલું છે? એ જેટલું આપેલું છે. તો જુઓ અહીંયા આગળથી આ જુઓ આ પ્રમાણે, તો અહીંયાથી આ અહીંયા એટલે કે બંને વચ્ચેનું અંતર કેટલું છે? એ જેટલું. એટલે x બરાબર a થશે. એટલે અહીંયા આગળ આ x બરાબર શું આપેલું છે? a છે. બરાબર? કારણ કે અંતર કેટલું છે? a જેટલું આપેલું છે. બરાબર?
એ જ પ્રમાણે અહીંયાથી અહીંયા આ બીજું પૃષ્ઠ લઈએ આપણે, તો બીજા પૃષ્ઠનું અંતર પણ કેટલું થશે? એ જેટલું થશે ને, કારણ કે જો આ જે સમઘન આપેલો છે, ઘનની એક બાજુની લંબાઈ એ આપેલી છે તમને, ક્લિયર? આકૃતિમાં આપેલી જ છે. એટલે આપણે પહેલા પૃષ્ઠનું શોધીએ છીએ, એટલે અંતર કેટલું થશે? એ જેટલું, એટલે કે x બરાબર એ થશે. તો x ની જગ્યાએ તમે એ મૂકી શકો, એટલે અહીંયા આગળ આપણે એ મૂકીએ, તો a⁻1/2. Therefore જો ફ્લક્સ φ1 બરાબર, ચલો હવે આલ્ફા, હવે આધાર સરખા છે તો ઘાતોનો સરવાળો, એટલે 1/2 પ્લસ 2 એટલે શું થશે? 2 દુ 4 ને 1 5, એટલે a⁵ બરાબર ઇન્ટુ cos 180, cos 180 ની વેલ્યુ થાય -1. Therefore ફ્લક્સ φ1 બરાબર આલ્ફા, એટલે કે માઇનસ, આ -1 છે એટલે માઇનસ આગળ લખીએ, માઇનસ આલ્ફા a⁵2. ક્લિયર? તો આ પૃષ્ઠ એક સાથે સંકળાયેલું ફ્લક્સ તમને મળી ગયું, બરાબર? આ પૃષ્ઠ એક સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું આપણને. એ જ પ્રમાણે બીજા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધી કાઢીએ, તો કે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર, અને આપણે φ2 કહી દઈએ, φ2 બરાબર E.ΔS2. ચલો આ બાજુ 2 લીધેલું છે એટલે આપણે ΔS2 લઈ લઈએ. તો ચલો અહીંયા ΔS2 કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો એટલે કે θ0, બરાબર? ચલો અહીંયા આગળ ΔS2, હવે ΔS2 જે છે એ પણ કેટલું આવશે? તો આનું ક્ષેત્રફળ છે, કેટલું આવશે? a × a એટલે e², બરાબર? ચલો હવે x દિશામાંનો ઘટક એ તો એના એ જ રહેવાનું, બરાબર છે? ઓકે, એટલે ચલો લખી દઈએ તો Ex બરાબર આલ્ફા x⁻1/2. અને અહીંયા આગળ જે x અંતર છે જુઓ, તો અહીંયાથી અંતર હવે x કેટલો થયો? તો a પ્લસ a, કારણ કે બીજું પૃષ્ઠ છે ને, અહીંયા બીજું પૃષ્ઠ છે, બરાબર? તો અહીંયાથી a અને અહીંયાથી a, એટલે ટોટલ અંતર કેટલું થશે? 2a જેટલું, બરાબર? તો અહીંયા x બરાબર 2a, તો એની કિંમત અહીંયા મૂકી દેવાની. ચલો તો therefore ફ્લક્સ φ2 બરાબર E.ΔS2, ડોટ નહીં, બરાબર? આપણે મૂલ્ય સ્વરૂપે લખેલે E × ΔS2 cos θ. ચલો એની કિંમત Ex લખી શકો એની જગ્યાએ તમે, કારણ કે x દિશામાં મળે છે. તો બોલો આલ્ફા, અને હવે x ની જગ્યાએ 2a, તો 2a⁻1/2 ઇન્ટુ ΔS2 a² ઇન્ટુ cos 0, અને cos 0 ની વેલ્યુ તો 1 થઈ જાય, બરાબર? ચલો હવે આને છોડીએ આપણે, તો 2⁻1/2 ઇન્ટુ a⁻1/2 ઇન્ટુ a² ઇન્ટુ 1, બરાબર? ચલો તો અહીંયા આલ્ફા 2⁻1/2 એટલે આપણે એને √2 લખી શકીએ, તો આ પ્રમાણે √2 આલ્ફા. અચ્છા, ચલો હવે આ a² અને a⁻1/2 એટલે a⁵2 અને cos 0 ની વેલ્યુ 1 થઈ જશે, એટલે 1 થઈ. તો આલ્ફા 2 આપણને આટલું મળશે, એટલે કે બીજા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને √2 આલ્ફા a⁵2 મળે છે. તો હવે આમ આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અથવા તો ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ, કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ આપણે અહીંયા લખીએ, જો કાઢી નાખીએ. આ બે કિંમતો યાદ રાખજો તમે, આલ્ફા બરાબર 800 અને એ બરાબર 0.1, જો હાલ જ એની જરૂર પડશે. જો તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2. બોલો φ1 કેટલું મળ્યું? માઇનસ આલ્ફા a⁵2
પ્લસ phi2 બરાબર √2 આલ્ફા a રેઝ ટુ 5/2. ચલો આની અંદરથી હવે શું કોમન નીકળે છે? જો જુઓ, આલ્ફા a રેઝ ટુ 5/2 અને આલ્ફા a રેઝ ટુ 5/2 એટલે આલ્ફા a રેઝ ટુ 5/2 કોમન. ચલો અહીંયા શું રહેશે? -1 અને અહીંયા આગળ +√2. એટલે આને હું આગળ લખું, આને પાછળ લખું તો આ પ્રમાણે લખાય કે √2 - 1 √2 - 1. ક્લિયર? ઓકે. ચલો હવે આની અંદર કિંમતો મૂકી દઈએ આપણે. આલ્ફાની કિંમત મૂકી દો અને એની કિંમત મૂકી દો. તો ચલો આલ્ફા 800. ક્લિયર? ઓકે. હવે એ તો કે 0.1 રેઝ ટુ 5/2 0.1 રેઝ ટુ 5/2 અને અહીંયા આગળ √2ની કિંમત તમે કેલ્સીથી ગણતરી કરશો તો આવશે 1.414 - 1. ચલો હવે આનું કામ નથી. ઓકે, ચલો ક્લિયર? તો જુઓ, હવે આ 800 એમના એમ રાખીએ હાલ. અને 0.1ની 5/2 ઘાત કેવી રીતે શોધવી? તો પહેલાં તમે 0.1નું રૂટ લઈ લો, એટલે કે રેઝ ટુ 1/2 કરો અને એની 5 ઘાત કરી દો. બરાબર? પહેલાં 0.1નું રૂટ લઈ લો અને પછી એને જે આવે એને ગુણ્યા 5 વાર ગુણાકાર કરો એ સંખ્યાનો. બરાબર છે? એટલે તમને 5/2 મળી જશે. બરાબર? અને આ આવશે તમારે 0.414. 1.414 - 1 એટલે 0.414. બરાબર? જો આ બધાનું તમે સાદુરૂપ આપશો તો આન્સર આવશે 1.088. બરાબર? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. તો આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર આટલું આવશે. ક્લિયર? કારણ કે જો 2 પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ જ મળશે. આ બીજા બાકીના 4 પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ જશે? 0. એટલે અહીંયા +000 લખવાની જરૂર નથી. બરાબર? એટલે આ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 + φ2. બંને શોધી કાઢો અને આ પ્રમાણે આન્સર લાવી દો. ક્લિયર? ઓકે. તો તમને આ પહેલાંનો આન્સર મળી ગયો. ક્લિયર? શું કરવાનું થાય? તો 2 પૃષ્ઠો છે તો બંને પૃષ્ઠોના ફ્લક્સ શોધી કાઢો તમે. બરાબર છે? આ પ્રમાણે તો તમને આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ મળી જાય. હવે જુઓ બી કે ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. તો જો ઘનની અંદરનો વિદ્યુતભાર, ધારો કે ઘનની અંદર ક્યુ વિદ્યુતભાર છે, ક્યુ છે. બરાબર? તો જો હવે તમારી જોડે ફ્લક્સ ફાઈ છે, તો ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. આ સૂત્ર ઉપરથી Q બરાબર ફાઈ ઇન્ટુ ε0. ચલો ફાઈ શોધી કાઢો તમે. 1.088 ગુણ્યા, જો આ ફ્લક્સની કિંમત છે એ 0.48 આવશે. બરાબર? જોઈ લેજો તમે જરા. 1.048 આવશે. 0.48. ક્લિયર? ઓકે. તો ફ્લક્સ ફાઈ બરાબર 1.048 ગુણ્યા ε0 તો ખબર છે હવે કે 8.85 ઇન્ટુ 10⁻12. ક્લિયર? તો આ બંનેનું તમે સાદુરૂપ આપશો. ક્લિયર? એટલે તમને આન્સર મળશે 9.2748 ગુણ્યા 10⁻12 કુલમ. ક્લિયર? તો આટલો વિદ્યુતભાર એની અંદર હશે. ક્લિયર? આટલો વિદ્યુતભાર આમાં હશે. 9.2748 ગુણ્યા 10⁻12 કુલમ જેટલો વિદ્યુતભાર આ ઘનની અંદર હશે. બોલો, એકદમ ક્લિયર, ઇઝી, આવડી જાય એવું. બરાબર છે? પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢવાનું છે. બરાબર છે? ઓકે. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણવાનો થાય. જો હવે ઉદાહરણ 1.12
શું કહે છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, બરાબર. અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે કે એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં ધન છે, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું એટલે સમાન અને ઋણ એક્સ દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, ઋણ એક્સની દિશામાં. હવે એક્સ ગ્રેટર દેન 0, બરાબર, એટલે ધન એક્સ માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 200 I ન્યૂટન પર કુલમ છે અને એક્સ લેસ દેન 0 માટે E બરાબર -200 I કેપ ન્યૂટન પર કુલમ આપેલું છે. ઓકે, એટલે આ ધન એક્સ અક્ષની દિશામાં ધન છે અને ઋણ એક્સ અક્ષની દિશામાં માઇનસ છે, બરાબર છે, એ વાત કરેલી છે. એટલે માઇનસ એકચ્યુઅલી શું દર્શાવે છે? જો મૂલ્ય તો કેવું હોય, ધન જ હોય, પણ એ માઇનસ એ દિશા દર્શાવે છે, એટલે આ બાજુ, બરાબર. હવે 20 સેન્ટીમીટર લંબાઈ, એટલે આ નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર, એટલે 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર, આ નળાકાર આપેલ અને એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે, બરાબર. અક્ષ કેવી છે? એક્સ દિશામાં છે, બિંદુ ઉગમ, જેથી એક સપાટી એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ આવશે. એટલે નળાકારની આ જે બે સપાટીઓ છે, બરાબર, આ સપાટી એક અને બીજી, અને ત્રીજી થાય વક્ર સપાટી, બરાબર. એટલે હાલ પૂરતી આની વાત કરેલી છે. તો આ જે સપાટી છે, બરાબર, એ અહીંયા 0 થી એક્સ બરાબર +10 સેન્ટીમીટર, એટલે અહીંયાથી અંતર કેટલું થશે? તો 10 સેન્ટીમીટર, અને અહીંયાથી અંતર કેટલું થશે? તો અંતર તો 10 સેન્ટીમીટર જ થશે, બરાબર. -10 આપેલું છે, પણ આ બાજુ છે માઇનસ એક્સ અક્ષની દિશામાં -10. ક્લિયર? તો શું શોધવાનું કે છે? જુઓ તો એ બરાબર એ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? દરેક સપાટ બાજુ એટલે આ બાજુ, આ નળાકારની આ જે બાજુ છે સપાટ એટલે કે સમતલીય, બરાબર. આ ભાગ કયો થશે? સમતલ. એ જ પ્રમાણે આ ભાગ પણ સમતલ. જો આ ભાગ તો કેવો છે? વક્ર. એટલે આ બંનેનું ફ્લક્સ શોધવાનું કીધું છે કે દરેક સપાટ બાજુ એટલે આ બાજુ અને આ બાજુ માંથી બહાર આવતું ફ્લક્સ. બી, નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ, એટલે આ જે વક્ર છે, નળાકારની વક્ર સપાટી છે, એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે. અને સી, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, એટલે આ એ જે મળે એ અને બીમાંથી જે મળે એ બંનેનો સરવાળો, એટલે કુલ ફ્લક્સ થઈ જાય. અને ડી, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે, એટલે એની અંદરનો કુલ વિદ્યુતભાર શોધવાનો થાય. ચલો, રકમ સમજી ગયા હશો અને આકૃતિ પણ એ પ્રમાણે સમજી ગયા હશો. ક્લિયર? ઓકે. એટલે નળાકાર જે છે એ ઉગમ બિંદુ ઉપર મૂકેલું છે, એનું મધ્ય એનું જેનું કેન્દ્ર છે, નળાકારનું કેન્દ્ર એ અક્ષના ઉગમ બિંદુ ઉપર આવે એ પ્રમાણે મૂકેલું છે. જો અહીંયા આગળ વાય અક્ષ છે, બરાબર, એટલે આ બાજુથી અંતર 10 સેન્ટીમીટર, આ બાજુથી અંતર 10, ટોટલ 20 સેન્ટીમીટર. ક્લિયર? ઓકે. તો ચલો આપણે પહેલા એ શોધી કાઢીએ. તો એ શું કીધું છે કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? એટલે દરેક સપાટ બાજુ એટલે આ અને આ બંને સપાટ બાજુ, બરાબર છે. એટલે આને આપણે એક સપાટી કહી દઈએ અને આને બીજી સપાટી કહી દઈએ. ક્લિયર? આ બે સપાટીની વાત કરીએ. જો અહીંયા જે નળાકારની સપાટી આપેલી છે, ધારો કે આ પહેલી સપાટી અને બીજી સપાટી છે, તો પહેલાં આપણે આ પહેલી સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢીએ, કારણ કે ફ્લક્સની અંદર ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા S cos થીટા, બરાબર. એટલે એક થીટાની જરૂર પડશે, પછી ડેલ્ટા S એટલે ક્ષેત્રફળની જરૂર પડશે અને વિદ્યુત ક્ષેત્રની. તો જુઓ, ધન એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે ધન, અને ઋણ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઋણ છે. પણ જો આપણે સદિશ સ્વરૂપે ના લે તો બધું મૂલ્ય સ્વરૂપે લઈ લઈએ તો પણ આન્સર સેમ જ આવશે, બરાબર. ઓકે. તો પહેલાં આપણે આ નળાકારના આ જે સપાટી આપેલી છે, બરાબર, લખ્યું છે ને અહીંયા આગળ સપાટ બાજુ, સપાટ એટલે સમતલ. તો આ સમતલ બાજુનું પહેલાં આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ, બરાબર, કે નળાકારની વરચુ કે ભાઈ નળાકારીય સમતલ સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા S બરાબર
ચલો કેટલું થાય? તો નળાકાર સપાટી છે, બરાબર, નળાકારીય સમતલ છે એટલે પાઈ આર સ્ક્વેર. અહીંયા ત્રિજ્યા આપેલી છે તમને કે અહીં આર બરાબર ત્રિજ્યા આર બરાબર, ચલો ત્રિજ્યા કેટલી છે? તો 5 સેન્ટીમીટર છે ને, ક્યાં ગઈ? આ રહી, બરાબર, 5 સેન્ટીમીટર. તો મીટર કરો તો 5 × 10⁻2 એટલે 0.-2 એટલે 0.05 મીટર થશે આર બરાબર. ઓકે, તો આના ઉપરથી તમે ડેલ્ટા એસ શોધી કાઢો ક્ષેત્રફળ. તો 3.14 × 0.05 વર્ગ, બરાબર છે. આનું તમે સાદુરૂપ આપશો તો આન્સર આવશે 7.85 × 10⁻³ મીટર. આ ડેલ્ટા એસ મળી ગયો તમને, બરાબર. એટલે આ નળાકારીય સમતલ સપાટીનું ક્ષેત્રફળ તમને મળી ગયું. હવે સપાટી 1 એટલે કે આ ડાબી બાજુની સપાટી, અહીંયા 0 થી આમ કરીએ તો આ ડાબી બાજુ થાય, બરાબર. અથવા તો 1 અને 2 નામ આપો તો પણ ચાલે. આપણે ટેક્સ્ટ બુકમાં ડાબી બાજુ અને જમણી બાજુ લખેલું છે, બરાબર. તો આપણે એ પ્રમાણે લખીએ તોય ચાલે અને આ પ્રમાણે લખો તો પણ ચાલે, બરાબર. કે ભાઈ સપાટી 1 એટલે કે ડાબી બાજુ, બરાબર, એ ડાબી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ, આપણે ફ્લક્સને φ1 કહી દઈએ. ફ્લક્સ φ1 બરાબર, ચાલો શું થશે? જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો E ડેલ્ટા એસ કોસ થીટા. તમે સદિશ સ્વરૂપે પણ લખી શકો કે સદિશ E ડોટ સદિશ ડેલ્ટા એસ, બરાબર. પછી બંનેની કિંમતો મૂકી દેવાની. જો પેલાની માઇનસ છે જ આપેલી છે, પેલું પર માઇનસ થશે, આ બાજુ જશે એટલે, બરાબર છે. ઓકે, તો φ1 બરાબર આટલું થશે ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે કિંમતો મૂકી દઈએ આપણે આની. જો અહીંયા આગળ થીટા, તો જો વિદ્યુત ક્ષેત્ર -xની દિશામાં અને આનો પૃષ્ઠ સદિશ જે છે ડેલ્ટા એસ અથવા તો ક્ષેત્રફળ સદિશ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો અહીંયા થીટા, અહીંયા લખવાનું કે અહીં થીટા બરાબર 0 થશે. તો જો હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો -x દિશામાં કેવું આવશે? તો મૂલ્ય લેવું હોય તો 200, બરાબર, કારણ કે મૂલ્ય હંમેશા ધન જ હોય. ગુણ્યા, ચલો ડેલ્ટા એસનું મૂલ્ય 7.85 × 10⁻³ અને અહીંયા આગળ cos 0 અને cos 0ની વેલ્યુ 1 થઈ જશે, બરાબર. તો આની વેલ્યુ 1 થશે અને આનો તમે ગુણાકાર કરો તો આન્સર આવશે 1.57 ન્યૂટન × મીટર² પર કુલમ, બરાબર. આ ફ્લક્સ φ1 એટલે કે ડાબી બાજુનું ફ્લક્સ તમને આટલું મળશે. ઓકે, ચલો એ જ રીતે આ બીજી સપાટી જે છે, બીજી સપાટીનું શોધી કાઢીએ આપણે, બરાબર. તો સપાટી 2 એટલે કે જમણી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ, એને આપણે φ2 કહી દઈએ. તો E ડેલ્ટા એસ કોસ થીટા, એટલે અહીંયા પણ થીટા જુઓ તો ડેલ્ટા એસ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો બંને એક જ દિશામાં એટલે થીટા 0. તો અહીં થીટા બરાબર 0. ઓકે, તો ફ્લક્સ, હા, E બરાબર કેટલું થશે? આનું મૂલ્ય પણ 200 થશે, બરાબર. ક્યાં ગયું? આ રહ્યું. તો E 200 ગુણ્યા, ચલો ડેલ્ટા એસ આટલું છે, બરાબર, 7.85 × 10⁻³ ઓકે, અને cos 0ની વેલ્યુ 1 થઈ જશે. તો બોલો આ પણ આના જેટલું જ મળશે, 1.57 ન્યૂટન × મીટર² અપોન કુલમ ફ્લક્સ φ2. ઓકે, તો જુઓ આપણે એ શોધી કાઢ્યો કે દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું. એટલે દરેક એટલે એકનું અલગ ગણવાનું થાય. એટલે સપાટી 1નું આટલું અને સપાટી 2નું આટલું થશે. ઓકે, ચલો હવે બી શોધીએ કે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું હશે. તો જો નળાકારની વક્ર સપાટી આપણે કરીએ તો બી, કે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાતું
ફ્લક્સ, એને આપણે φ3 કહી દઈએ. ચલો બરાબર. તો જો નળાકારની વક્ર સપાટી આગળ જુઓ તો આ નળાકારની વક્ર સપાટી થશે. તો ત્યાં આગળ ક્ષેત્રફળ સદિશો કઈ હોય? પૃષ્ઠને લંબ બહારની તરફ હશે. બરાબર. આમ 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 બહારની તરફ હોય. તો એ વિદ્યુત ક્ષેત્રને કેવું થશે? લંબ થશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. જુઓ આ બાજુ અને આ બાજુ છે. અને ક્ષેત્રફળ સદિશ, આ જે નળાકાર પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રને કેવો છે? લંબ. બરાબર. તો બોલો હવે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશો જો લંબ હોય, બંને વચ્ચેનો ખૂણો જો 90 હોય, તો cos 90 અને cos 90 ની વેલ્યુ શું થશે? 0. તો વક્ર સપાટી આગળ સંકળાતું ફ્લક્સ કેવું થઈ જશે? 0. બરાબર. તો ફ્લક્સ φ બરાબર φ3 કહી દઈએ તો ફ્લક્સ φ3 બરાબર E × ΔS cos θ. પણ અહીં લખવાનું કે અહીં θ બરાબર 90 છે, 180 કે 90. તેથી cos 90 બરાબર 0. therefore ફ્લક્સ φ3 બરાબર 0 થશે. બરાબર. એટલે દેખાય છે ને? હા. તો ફ્લક્સ વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ 0 મળે. બરાબર. ઓકે. તો બી મળી ગયો તમને. ચલો હવે સી શોધી કાઢીએ કે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. એટલે હવે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ગણવું હોય તો શું ગણાય? તો આ સમતલ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ પ્લસ નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. બરાબર. તો જુઓ આપણે આટલું કાઢી નાખીએ. કોઈ જરૂર નથી. ઓકે. જુઓ બરાબર. તો અહીંયા લખાય કે ભાઈ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ સી, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર, ચલો φ1 પ્લસ φ2 પ્લસ φ3. બરાબર. ત્રણેયનો સરવાળો કરો તો φ1 કેટલું છે? 1.57 પ્લસ φ2 1.57 પ્લસ φ3 0. ક્લિયર? ઓકે. તો 1.57 પ્લસ 1.57 1 અને 3 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. બરાબર. તો આ 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ જેટલું ફ્લક્સ નળાકારમાંથી બહાર આવતું હશે. એટલે આખા નળાકારમાંથી આટલું ફ્લક્સ બહાર. હવે આપણને સી મળી ગયું. ચલો હવે ડી શોધો. નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો જુઓ નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર જુઓ ડી, કે નળાકારમાં કુલ વિદ્યુતભાર. તો બોલો ફ્લક્સ φ બરાબર Q અપોન એપ્સાઇલોન 0 પરથી શું લખીશું? Q બરાબર ફ્લક્સ φ ઇન્ટુ એપ્સાઇલોન 0. બરાબર. ફ્લક્સ મળી ગયું તમને 3.14 ગુણ્યા એપ્સાઇલોન 0 8.85 ઇન્ટુ 10⁻⁻12. બરાબર. તો આમ તમને જુઓ ફ્લક્સ મળશે. ચલો આનો જવાબ આવશે 1.779 બરાબર ઇન્ટુ 10⁻11 કુલમ. આટલું વિદ્યુત ભાર આવશે. બરાબર. આનું તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપજો તો 1 મિનિટ જરા 2 પોઈન્ટ આવશે. 2.779 ઇન્ટુ 10⁻11. જો હજી તમારે લખવું હોય વધારે તો 2.78 કરી દેવાનું. 2.78 વિદ્યુતભાર Q બરાબર 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. બરાબર. આટલો વિદ્યુતભાર લખો તો પણ ચાલે. ક્લિયર? જુઓ તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. ક્લિયર?
આ લખો તોય ચાલશે અથવા તો આ લખશે તો પણ ચાલે. તો આમ નળાકારમાં રહેલો કુલ વિદ્યુત ભાર 2.78 × 10⁻11 થશે. ક્લિયર? ઇઝી છે, આવડી જાય એવું. જો તમે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે પણ આન્સર આવી શકે. બરાબર, ટ્રાય કરજો. ખાલી એનું માઇનસ અને આઈ કેરેટ અને દિશાઓ જે આપણે ધન ને ઋણ લેવાની છે એ ધ્યાનમાં લેવી પડે. ક્લિયર? બાકી જો મૂલ્ય સ્વરૂપે આ પ્રમાણે ગણ તો ઇઝીલી તમને આવડી જાય. ક્લિયર છે? ઓકે, તો આજે આટલું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.